સુરત નજીક મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગઈ છે. ટ્રેન નંબર 22-961 સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉતરાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો ફેંક્યા હતા. મહત્વની વાત એ છે કે ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જોકે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા છે. મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22-961 પર સુરત નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થયા બાદ ઉતરાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. જો કે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાથી આ પથ્થરમારાની ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં રેલવે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી. આરપીએફ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને પથ્થરમારો કોણે અને કયા કારણોસર કર્યો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.